બે બબે દાબી લીધા. કેવા થઈ ગયા સાહેબ? ટેટા જેવા. ખાઈને ટેટા જેવા થઈ ગયા. તો બહુ ઇમોશનલ મુમેન્ટ છે. ચપ્પલ લેવા છે તો ગર્લ્સ કોમેન્ટ કરજો. બેન પાણીપુરી ખાઈ છે. ચલો મેડમ ઓર્ડર કરો. વોટ યુ વોન્ટ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ અને બિયાગ રેડી થઈ ગયા છે કારખાને જવા. ચાર્જર ને નાખે હે. હાલો સાહેબ, તે કેટલી વાર હે? બસ જાઉં છું. જાઉં છો? એ આવજો. આવી જશું અમે ટાઈમે. ટાઈમે આવી જ. હા, હજી કઈ ભૂલાઈ ગયા. હું ભૂલાઈ હે? વોલેટ ભૂલાઈ ગયું. વોલેટ ભૂલાઈ ગયું. આવજો. જય શ્રી કૃષ્ણ. આપણે ઘરે કારખાને જવું છે એમ કઈ નીકળી ગયા છે, પણ આપણે કારખાને નથી જવાનું. આપણે જવાનું છે સરપ્રાઈઝ લેવા. આજે ચાંદની માટે એક સરપ્રાઈઝ છે અને આપણે સરપ્રાઈઝ એને શું રિએક્શન આવે એ જોઈ, એટલે એના રિએક્શન જોવા માટે જોડાયેલ રહેજો. આપણે બતાવીશું. ચાલો હવે આપણે આગળ વધીએ. ચોકડીએ સરપ્રાઈઝ લેવા આવી ગયા છે અને સરપ્રાઈઝ જોવા હાલીને આવે છે. આ સરપ્રાઈઝ. હાલો. તમને હેરાન કર્યા. આપણે હવે ઘરે પહોંચવા આવી ગયા છે. ચાંદની મેડમ ના શું રિએક્શન આવે એ આપણે જોઈ. ચાંદી ગયો છો તમે? ચાંદની ચાંદો બધું હાલે અમારે. બોલો ખોલ. તો મેડમ શંકુ મંકુ તમને ભાઈ કેવો લાગી સરપ્રાઈઝ? સરપ્રાઈઝ મસ્ત લાગ્યો અમને. વેલકમ. થેન્ક યુ અમને પિક કરવા માટે વિહાનભાઈ. થેન્ક યુ. આજે તો આપણા બેસ્ટ ફ્રેન્ડ આપણે ઘરે પહોંચી ગયા છે. નીલુબેન મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને બિયાગે બહુ મોટી સરપ્રાઈઝ આપી. મને તો આઈડિયા નહોતો. એ લોકોએ લગભગ કાલે કંઈક વાત કરીને પ્લાન કરી લીધો હશે. સવારે તો મને બિયાગ કે હું કારખાને જાઉં છું ને પાછો ડેલો ખોલ્યો હતા તો નીલુબેન હતા, એટલે આપણને બહુ મજા પડી ગઈ. અને હવે જમવાનું ચાલુ છે. તો શું બનાવવાનું છે નીલુબેન? વેફર ને મમરા ને ભેળ બનાવું છું. ભેળ બનાવવાના છો? તો અમે હોસ્ટેલમાં રહેતા ને ત્યારે ભેળ બહુ ખાતા, એટલે થોડીક યાદગાર પડો ને પાછી માણવાની છે. મારી તો આંખો બળવા માંડી. તમે ડુંગળી સુધારો નીલુબેન. એ અમારું નાનું નાનું બેબી છે. અમે એને નીલુ બેબી કહીએ છીએ. કાં તો નાની હો ને. મોટી થઈ ગઈ હવે. હે, મારા મેરેજ થઈ ગયા એટલે તું મોટી થઈ ગઈ એમ? તો એને એવું તને લાગે? એવું છે નહીં. ઈ તો રાજને ખબર હોય કે તું મોટી થઈ છો કે નથી થઈ. સાસરે જઈને બધી છોકરીઓને મોટું થવું જ પડે. હા, પપ્પાના ઘરે જ નાના કહેવાય આપણે. એટલે જો હવે ટમેટું ને ડુંગળી, બધા ભેળ ખાવા જેને ભેળ ભાવતી હોય. પછી છે વેફર ને આલુ સેવ ને ચોવાણું ને મમરા ને બાકી બધા મસાલા
અને મસ્ત ભેળ બનાવશું. અને પછી અત્યારે તો બહુ તડકો છે એટલે થોડો તડકો ધીમો પડશે એટલે ક્યાંક બહાર જવાનો પ્લાન છે ને. બેસલી શોપિંગમાં જશું ને આપણે ક્યાં. હા, શોપિંગ ગર્લ્સ મળે એટલે શોપિંગ તો ફાઇનલ જ હોય. એટલે શોપિંગમાં જાશું. અને બાકી નીલુબેનને છે ને બર્ગર બહુ ભાવે છે એટલે આપણે કદાચ બર્ગર ખાવા જાશું ને એની ઈચ્છા પૂરી કરશું. તો શું શું કરીએ છીએ જોવા માટે બ્લોગમાં જોડાયેલા રહેજો. બહુ મજા આવવાની છે હે ને નીલુબેન. ડન. ફાઇનલી ભેળ બની ગઈ છે. અમારા નાના બેબીએ ભેળ બનાવી છે. બહુ મસ્ત બની છો નીલુ. મસ્ત જ બનાવું છું. મસ્ત જ બનાવસ. આવી જાઓ ભેળ આવી ખાવા. જાઓ ભેળ ખાવા. એટલે હવે એમ કહેતી હતી કે મને બધી રસોઈ આવડી ગઈ છે. હવે હું બહુ મોટી થઈ ગઈ છું ને તમારો બહુ નાનો બેબી હતો એ. એની મમ્મી એમ કહેતા કે હું આને કેમ સાસરે મોકલી શીખે. ચાલો ભેળ ખાવા આવી જાઓ. કોમેન્ટ કરજો કોણ હોસ્ટેલમાં ભેળ બનાવતું આવી રીતે. તો આજે અમારે ટિફિન આવ્યું નથી તો અમે જાય છીએ પેડક રોડે દાળ પકવાન ખાવાનું આયોજન કર્યું છે. તો અમે આવી ગયા છીએ દાળ પકવાન ખાવા અને દાળ પકવાન એ આવી ગયા છે. તમે જુઓ દાળ પકવાન બહુ સરસ છે. નાની જગ્યા છે પણ કામ ઊંચું છે આ ભાઈનું. દાળ પકવાન ખવાઈ ગયા છે. મસાલા ને રેગ્યુલર બે બબે દાબી લીધા. કેવા થઈ ગયા ખાઈ ટેટા જેવા. ખાઈને ટેટા જેવા થઈ ગયા છે. હવે ઘર ભેગું થઈ જવાય સારું. એ નીલુ બેબી શું કરસ? કાચમાં જોઉં છું. જો અમારા ભોંટાકો હે ને એમાં કાચ બહુ છે. જો ગાઈસ કેટલો મોટો છે. હજુ એક છે. હજી એ કામ ક્યાંક છે દેખાતો નથી. છુપાઈ ગયો ચોર્યું નખું નથી દેખાતો. આ જો સરસ દેખાય દેખાય છે. આ બહુ મસ્ત દેખાય. બેબીને કાચબા બતાવીએ છે. અમારા ઘરે મહેમાન છે ઈ. હું લઈ જવાના. તો લઈ જાઓ. એક બે છે એક લઈ જાઓ. હા તો લઈ જાઓ. તમે શેમાં લઈ જાઓ? પાણીમાં. તમારા થેલામાં ભરીને લઈ જાજો. તમારા કપડા બહાર નાખી દેજો. અમારે આવો ટાંકો છે તો એમાં રાખી દઈશ. વિહાતભાઈને કઈ એક આવે એટલે કાઢી દે. ના પણ તું તો તમારે લઈ જાવ તો તમારે આમાં ઉતરીને કાઢવો પડે. ના 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 હું ડૂબી જાઉં. તું ડૂબી જા. મને બીક લાગે હું ન કાઢું. આ આઈને ઉતરવાનું હશે ને પગન ખબર નહીં. સાઈડમાંથી. હા એવું જ હશે કંઈક. એવું છે. તો આપણે પાણી ભરી લઈ. પાણી તો ભરવું પડશે ને. ગોળો તો ભરવો પડશે ને. હાલો ભરી લઈ. ચંદુબેન આયરન કરી રહ્યા છે. કોના માટે ઈ કે? ઓબ્વિયસલી મારા માટે. મેડમ ને છે ને કાલ જવાનું એંગેજમેન્ટ. અચાનક નક્કી થયું છે જવાનું. એ નક્કી હતું નહીં એટલે આ કબાટમાંથી કાઢી બેન બેઠા છે એના માટે થોડી પ્રિપેરેશન કરી. તું આમાં પહેલેથી મારી હેલ્પ કરસ જ. મારા કામ કરસ જ તું. તો મારું નાનું બેબી જ છો એમ જ કીધું મેં. એટલે તારે અત્યારે મારું કામ આનું બેન કરી પછી હું દેવાનું. છું. હા. કોઈને કરવાનું હોય તો અહીંયા ચંદુબેન રાખે છે ઓર્ડર. ના ઓર્ડર નથી લેતા. આપી જાજો તમારા કપડા. બહુ સરસ આવડે છે એને. સ્પીડ પણ સારી છે. થોડીક વારમાં તો બહુ બધું કરી આપશે. ચાલો થઈ ગયું. થઈ ગયું ને. યસ ડન. થેન્ક જુગાડ યુ. જુઓ તમે મારો. થેન્ક યુ. થઈ ગયું છે હો. જુઓ ગાઈસ છે ને હવે થોડોક ટાઈમ પાસ કરવા નીલુબેન અને હું મેરેજ ની કેસર જોવા માંડ્યા છીએ. નીલુબેન મજા આવી હતી મેરેજમાં? બહુ મજા આવી હતી. બહુ મજા આવી હતી ને. સરસ. અમને બી આમ બધું જૂનું જોઈએ ને હમણાં 3 મહિના થઈ ગયા એટલે પાછું જોઈને બહુ મજા આવે છે. આમ ઘણું તો ખબર ના હોય કે આવું આવું થયું તું એમ. જો બહુ ઇમોશનલ મુમેન્ટ છે.
જો હમણાં બંસી આવશે. આ છે ને મારી બીજી બેસ્ટ ફ્રેન્ડ છે. આજે આવી નીલુ અને કા બંસી. અમે છે ને 8th સ્ટાન્ડર્ડ થી લઈને અત્યાર સુધી સાથે છીએ. અને આ છે અવની બેન. નીલુ બેન તો છે ને જતા રહ્યા તા કા. હા નહોતી વિદાય ને. આ છો મારું ભોલું રામ શાનભાઈ. હાલો ફાઇનલ જાય હી. સાસરે વહી જાઉં. તમને નીલુબેન તમારી વિદાય યાદ આવી ગઈ કે શું? મારી વિદાય યાદ આવે છે. અમે પહોંચી ગયા છીએ બાલાજી શહેરમાં. અને આ બેન માંડ્યા છે. શું લેવું નીલુ? ચપ્પલ. ચપ્પલ લેવા છે. તો ગર્લ્સ કોમેન્ટ કરજો કે કોણ અહીંયા બાલાજી સેલ્સમાં આવે છે ચપ્પલ લેવા. જો સારા છે. તો છે ને અમે હવે ચપ્પલની શોપિંગ પછી પહોંચી ગયા છીએ ઝુડિયો. અને ઝુડિયો આ મેડમ ક્યાં ખોવાઈ ગયા છે? નીલુ બેબી શું છે તમારું કહેવાનું? શું? મેડમ ને છે ને કઈ ગમતું નથી એમ કે છે બહુ કઈ ખાસ કલેક્શન નથી. તમે છે ને મેડમ ચિલ્ડ્રન્સ વેર માં જાવ એટલે તમને તમારું કલેક્શન મળી જશે. નો નહીં તને યાદ ન હોય ને તો મારી પાસે વિડીયો છે તો ચિલ્ડ્રન્સ વેર માંથી કપડા લેતી હતી ને એવો એટલે તું હા ના કરતી. હવે તું મત લેતું. ક્યાં વહી ગઈ? આ છોકરી ઝુડિયો ને ચિલ્ડ્રન્સ વેર માંથી કપડા લીધેલા છે. શું છે તો હવે ગમે છે કઈ? જોઈએ. જોઈએ. જો હું કહેતી હતી ને એને ચિલ્ડ્રન્સ વેર માંથી જ કલેક્શન મળી છે. એટલે હવે ને મેં વિડીયો કર્યો ને એટલે ઈ હવે અલગ ચિલ્ડ્રન્સ ના જોવા માંડી. એની ભત્રીજી માટે કપડા જોવા માંડી. બાકી પોતાના જોતી હતી. જે અહીંયા ટી શર્ટ જોતી હતી. આ કે આપણને થઈ જાય. એ તને નહીં થયો? હવે ક્યાં લેવું છે? કયો તને થઈ જાય બતાઈ તો. આ થઈ જશે. એ થઈ જશે. હા એ થઈ જશે. તને કલર કલર નથી ગમતો એમાં તું બતાવી તો ટેગ ખાલી. 8 years. 7 થી 8 વર્ષના છોકરાઓના કપડા છે. નીલુ થોડીક શરમ કર લે. એમાં શું ગમે તો લઈ લે. થઈ જાય ને. એટલે તો કઈ છે તું અમારે જે નાની છો. પાણીપુરી ખાવા પહોંચી ગયા છીએ આપણે. નીલુબેન પાણીપુરી ખાય છે. પાણીપુરી ફાઇનલી પહોંચી ગયા છીએ હવે જમવા. અને ક્યાં આવ્યા છે નીલુ? ડોમિનોઝ. મેડમ ની ફરમાશ હતી કે ડોમિનોઝ ના પિઝા ખાવા છે તો હવે આવ્યા છે પિઝા ખાવા. ડોમિનોઝ. ચલો મેડમ ઓર્ડર કરો. વોટ યુ વોન્ટ? હાલો ઓર્ડર આવી ગયો છે. નીલુબેન ગયા છે લેવા. ને હવે ખાઈને મજા કરીએ. બરાબર ને? Yes. ચાલો. હાલો એ મેડમ બોલો. શું કર્યું આજ? કોઈ નહીં અમે તો ગયા તા શોપિંગમાં. હા, ચપ્પલની શોપિંગ કરવા ગયા તા. પછી ઝુડિયોમાં ગયા તા. પછી અમે પિઝા ખાવા ગયા તા. ચંપલ તારા લીધા? ના નીલુએ લીધા. એવું હું તો લેતી હતી પછી મને કેટલા બધા છે એને હું અથાણું કરશું એટલે તમને ન લીધા. પછી અમે ખાધા પિઝા. હા
અને પછી આવી ગયા ઘરે, હા. અને પછી નીલુબેન એના ઘરે જતા રહ્યા છે. હમ. અને તમારી સરપ્રાઈઝ મને બહુ 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 ખૂબ 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 સરસ લાગી. બરાબર. એમ પણ અને સુઈ જાશું. ગુડ હવ. નાઇટ. જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગ તમને જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.